છે નહીં. જવું હોય તો છૂટી કીધું. ના મારે ને મરી જાવ પણ જવું નથી ને. મરી નથી જવું, બધા જલસા કરો. વાત કરી લીધી. હા વાત કરી લીધી. ના કીધું જો એ મનસુખભાઈ મેં કીધું ભાઈ એના છોકરા છે એ તમારે દેવા પડે. એટલે આ વસ્તુ હું ઈવડે એ લોકોને કહું ને એટલે ઈવડે એ લોકોને ખોટું લાગતું, મારા ઘરના નહીં ખોટું લાગે. પણ મેં કીધું છોકરા એના છોકરા તો કોઈ માવતરે હારે નથી બંધાય. હાલો મનસુખભાઈ બોલો. હાજી હું પરવીણભાઈ બોલું. હાલના ઉધરથી હું ના આવી ગયો તો એક છે. ક્યાં ગામથી? સાંજણા ઉધર. સાંગણા ઉધર? ઈ ક્યાં? હા આપણે સ્વામીના ગરડાનું તાલુકાનું ગામડું. એ સમાજમાંથી બોલો? કોળે પટાલ. શું હતું? હવે મારી બાઈ છે ને એ છૂટા છેડા કર્યા નથી ને બીજે વહી ગઈ અને સોળી છોકરો હંપતા નથી ને એવું છે ને. દીકરી દીકરો કેવડા છે? છોકરા છે 17-18 વર્ષના થઈ ગયો અને સોળી છે 15-16 વર્ષની. એની ભેગા છે? ભેગા છે એની ભેગા છે ભાઈ ભેગા? ના મારા હાળા ભેગા. તમારી ઘરવાળી કોની ભેગી? એ વહી ગઈ છે બીજા ગોરૈયા ગામ છે આમ ઈચ્છા તાલુકાનું. તમારી સમાજ ન છે? હા. તો ભક્તિ કરીને હવે બીજું હું ભજન કરીને બધા કરી. તો પણ એમ નહીં કે મેં સજા કાપીને એનું શું ખાતા ખોરે ગયું. હવે પાછી લે ને તો તારો ગાંઠો કાઢ નાખે. એની કરતા જ્યાં છે ત્યાં રહેવા દે. કાંઈક નાખીને મોનોકોડો નાખીને શાક ખવડાવી દીધું ને તો તારો દાડો થઈ જાય. એની કરતા આ એકલો છો જીવશો એ મહત્વનું છે. હા એવું તો કર્યું હતું, વઘાર્યો છું એવું છે. દવા તો નાખી જ હતી. શેમાં નાખી? હા દૂધમાં ને એમાં નાખી હતી. દૂધમાં નાખી હતી? હા દૂધમાં આપણે અસર નહીં કરી હોય? કરી હતી? કઈ કરી હતી ને વઘાર્યો. હું થયો? વઘા બેસ્યો કહું એમ. માંડ બેસ્યો એમ? હા. કઈ દવા નાખી હતી ખબર છે? હા એ પડી મારી પાસે એવડી નમૂનો. પછી તે દાખલ થયો તો દવાખાને જવું પડ્યું હતું કે એમ? હા દવાખાને ટીકડા લીધા, રસી થઈ ગઈ એવું થયું હતું. પ્રાઇવેટ પાર્ટમાં. અને વાળ ટૂંકા કરીને બીજા હારે ફરવા વહી જતી પછી. બેબી બાલ કરતી હતી? હા એ કરી દીધી, ફરવા વહી જતી હતી. તે પછી તો કીધું સુધરી જતું તો સુધરતી નહોતી. પછી કૂવામાં ઉતરી ગઈ. આવો ભવાડો કર્યો. પછી ગામ ભેગું થઈને કાઢી એને. પછી અત્યારે ક્યાં રહે છે? અત્યારે પછી મેથરી કરાર કરીને ખાધા ખોરી કરીને પછી ના છે એમ. મેં કીધું ના ભરી નહોતી મેં. જેલમાં ગયો તો? હા જેલમાં સજા કાઢી લીધી. કોર્ટમાં કહેવાય નહીં આને આવી રીતે અફેર છે? હા એવું કીધું પણ આપણું કોણ માને? આપણે કઈ કેસે પછી કઈ કર્યો ને એને કીધું પછી આપણું એકલાનું કેવું હાલે? સલાહ કોણ દે આપણને? આમાં થોડું આવું કરતા હોય એમ સજા થાય. કેટલા મહિના જેલમાં રહ્યો? હા 4 મહિના ઉપર સાહેબ રહ્યો. ક્યારે છૂટ્યો? એ 7-8 વર્ષ થઈ ગયા. ઠીક છે. અત્યારે કેસ ચાલુ છે કે બંધ? હા બંધ છે કેસ તો. 2 કેસ પછી બીજો કર્યો હતો કઈક બીજો 98 નો એવો કઈક કર્યો હતો કઈ. એ પછી જાતે હાજર નતો ને પછી જજ સાહેબે કેન્સલ કર્યો. દારૂ બારૂ પી હાજે કઈ? ના હો સાહેબ કાંઈ નહીં. ખાવા પીવાનું એમ ભક્તિ ભાવમાં છું હું પાછો. હાજે લેતો ને તોય વહી જાય એવું થાય? ના એવું મોટે નહીં. કાંઈ વાંધો નહીં. મારે શું કરવાનું? મારું શું કામ છે કે પૂરું થઈ ગયું. હવે આમાં શું આપણે કરવું પડે? છોકરા તારા હાડ ન્યા છે એટલે તારી બાજુ છે કે એની બાજુ? એમ ફોન કરે છે એમ. તો તમે તમારા પરિવારમાં કોણ કોણ રહ્યો છો? હું એક જ છું, કોઈ નહીં. મા બાપ કોઈ નથી, ભાઈઓ છે કોઈ બોલતા નથી, જમી છે કોઈ વાવવા દેતા નથી ને એવું છે. ભાઈઓ કેમ બોલાવતા નથી? એ બધા એ જમી અમારા ખાતે છે ને એ મારા કાકાના છોકરાને એ લઈ ગયા છે. અને એમાં
આવડા કઈ બોલતા નથી, આ કાઢી દો એમ. તમે હગા કેટલા ભાઈ? અમે હગા 4 ભાઈઓ, 2 ભાઈ ઓફ થઈ ગયા. અત્યારે હાલની અંદર 1 ભાઈ રહ્યો, 2 ભાઈઓ છે. તું બધાથી નાનો બધાથી મોટો? બધા નાનો છે. એટલે મારે અરે કોઈ બોલતા નથી, કાંઈ કરતા નથી. આવું એને બધા પેલા ભાગી ગયેલી હતી ને હા ભાઈ, એ મને પછી છેતરપિંડી કરી મને પવણાવ્યો. હા એટલે પેલા કુંવારી ભાગી ગઈ છે? હા, ગામમાં ને ગામમાં ના એને કુટુંબમાં ને કુટુંબમાં ભાગી ગઈ હતી. એટલે તને આધારામ રાખીને પરણાવી દીધો? હા, એવું થયું હતું. આપણે પવણાતા નહીં સાહેબ, એવું હતું. આ ગયો પરણી ગયો, લીલ પરણામાં ખર્ચો થાય એટલું આમાં થઈ ગયો, કામ પત્યું. એ લીલ પવણાતી આ ભાઈઓ ને એમ કે લીલ નો પવણાવી દીધો. એટલે હવે તારા લીલ નો પરણાવવા પડે, તું વિયોજન થઈ. મેં હું કહું છું તોય પવણાવી દો મને, આ રીતનું ખોટી રીતે પવણાવ્યો. વધારે અકળ પૂરા થયા નહીં, પૈણા વગર ના હોય એટલે પૂરો થાય. આ પૂરો થવો સારું, આમાં તો હેરાન થઈ જાય. પૂરો તો સારું હતું એવું? હા, એને તોય ત્યારે મેં નો રાખતો સમજ્યા. હા, પવણી ગયો તો તું કીધા રીતે વહી જાય બીજે, મારો શું વાગે. તે ના પછી હું ગયો ને તે ના કુંડળ મારા હાળો ને ભેગા થયા બરોબર. તારા ઘરવાળી ક્યાં ગામની? નાની કુંડળની છે. નાની કુંડળ ઈ ક્યાં આવ્યું? બાબરા તાલુકાનું. બાબરા તાલુકા. હા. અને તારો કયો તાલુકો જિલ્લો? મારો સ્વામીના ગરડા તાલુકો, જિલ્લો બોટાદ. ઠીક. સારું. તે હવે હું આપની સેવા કરું કયો? એટલે આપણે એમ કે આનો શું મદદ, આપણે શું આનો નિર્ણય કરવો? જિંદગી તો મારી બગડી, હું એકલો છું, જાતે રોટલા કરીને ખાવ છું. એટલે મતલબ તારે છૂટાછેડા જોઈ છે કે તેડવી છે, શું કરવું છે? તેડવાનું તો ક્યાં હાલે, પણ સોળી છોકરા 2 આપણને સોંપી દે બરોબર તો આપણે. મારી ખબર છોકરા વાત કર, છોકરી તો 14-15 વર્ષની છે એટલે ઈ તો હજી બાળક કહેવાય, પણ ઓલો છોકરો તો 18 વર્ષનો થઈ ગયો ને. હા, ઈ કે છે, ઈ એમ કરે કે પછી હું આવું પૌણો પછી આવું એમ કે છે એને, મારે વી આવું છે એમ કે છે. અહીંયા એક દી આવ્યો તો, આખો દી રોકાણો તો. એક દી રોકાણો તો. હવે એ છોડીને દાખલાનું સાહેબ કે બરોબર. શું દાખલાનું? જાતિનો કે ભણવામાં છોડીને. આ તો કાઢી દે. પણ હું કાઢી દઉં ને તો મહેનત કરું, પણ એને એવું નસલટી છે ને. એ તારા મનમાં એવો વેમ હોય ને કે હું દાખલો કાઢી દઉં, મારી છોકરી કદાચ મન દે નહીં, તો એવો વેમ ના હિસાબે દાખલો ન દેતો ને એવું ન કરતો એટલે એની જિંદગી ન બગડે, નકર ભણવામાં એને નડે. હા, ના આપણે તો કાઢી જ દઈએ સાહેબ. ભણેલ ન એટલે તને શું થાય? હું દાખલો દીધો મારા છોકરા ક્યાંક જાય, છોકરા ક્યાંય જાય નહીં, એની વાત તારું જ નામ રહે. ના, મારું નામ ફેરવી નાખ્યું છે. હે? છોડે ના, મારું નામ ફેરવી નાખ્યું છે. જે બીજે ગઈ ને, બીજે ગઈ છે ને એનું નામ લગાડ્યું છે. આ તો એમાં કેસ થયેલા? છોકરી તારી છે કે નહીં? છોકરી મારે છે તો એની મત કેસ થાય, નામ નો ફરે. એટલે એને સર્ટીમાં ફેરવ્યું છે ને નિશાળે. તો લઈ જેલ ભેગી ના થા. આધાર કાર્ડમાં મારું છે ને સર્ટીમાં એનું છે. તે મને કામ કર, અહીંયા આવી જાય લઈને ડાયરેક્ટ ખબર હોય. હા, એવું કર્યું છે. આ બાપનું નામ ન ભરી શકે. હા, અને નામ ફેરે ઘર કરે એમ નામ ફેરવા કરે. એટલે અત્યારે તો જે લઈ ગયો એનું નામ ચડાવ્યું તારું છે? હા, લઈ ગયો એનું હોય તો મરી ગયો. હા, એવું કેમ કે બાપ નો બદલાવી શકો. હા, તે આવું બાપ હતો ને બદલાઈ નાખ્યો એવું છે. હા, તો એ બદલાવી નાખ્યો પાછો હતો એ નહીં થઈ જાય તો આવી જાય. કેદી આવે? અને તારા ઓલા આધાર કાર્ડ, એના જન્મ તારીખના દાખલા ગ્રામ પંચાયતના ઈ લેતો હોય છે કે એના પેલો જન્મ થયો ત્યારે કોનું નામ હતું ઈ? હા, એ બધું મારી પાસે પાકા દાખલા છે. બસ. અને અત્યારે જે એના બાપ ઓલો નવો રહ્યો ને એનું કર્યું ઈ સીધો જ કોર્ટ ભેગી નતા ડાયર ખા મસ્તીની. હા, સલ્ટીમાં છે. સલ્ટીનું આપણી પાસે પૂરું પતન છે. હા, પછી લેતો હાલ. હા, એ તો લેતો આવું હાલો ને. તો કાલે આવી જાય. કાલે હું હાજર છું. કાલે આવી જાય એટલે તને એને ડાયર ખાતો કરી દે હાલ. હા સાહેબ, મને ક્યાંય આમાં હાલ એવો ક્યાંય નથી રહેવા દીધો. એવું ગામમાં ત્યાં અમારે પટેલ થતા ને મારા મામાને છોડે, એને અફેર થઈ ગયો ને ભાગી જાય હતી. મારે થોડું તળવામાં ફિલ્મ થઈ ખરેખર. ચાલુ રાખજો. ક્યાં કરેંગે ભાઈ, જિંદગી બગડી ગઈ, મરી ગયા. તું કેટલું? હું 3-4 સોંપડી સાહેબ. રોંઢા સુધી? હા, 3 સોંપડી.
છેક 3 ચોપડી. ઓહ, હા. તો લાજુ ઘણી. હા એ તો એ આવી હેરાનગીરી હોય ને. લગ્ન નો કરાય આ મારી કોઈને છે ને. પણ મારે બસ નહોતા પતી જાય. કરવા. નહીં ભાઈ આંધારામ પારા રહીને પવણે એમ તો કહું. હે અંધારામ પણ છેતરપિંડી કરીને આવું પવણે એમ ભાગી ગયેલી ને કોણ પવણે. હમ. એટલે એમ તારું નામ બોલ. પ્રવીણભાઈ પ્રવીણભાઈ વાલાભાઈ બારૈયા. પ્રવીણભાઈ વાલાભાઈ બારૈયા. 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 ગામ કયું કીધું? સાંજણા વદર. સાંજણા કે સાંગણા? સાંજણા વદર. હા, સાંજણા વદર. સાંજણા વદર. હાલો, સાંજણા વદર. તાલુકો? સ્વામીના ગરડા. હા, ગઢડા. ઓકે. જિલ્લો? બોટાદ. ઓકે. તારી ઘરવાળીનું નામ શું છે? અહીંયા નામ હતું રવિના. હા, રવિના ટંડન. હા, ટંડન જ કહેતા હતા એ બધા ઘણા ખરા. હા. હતી એવી રૂપાળી. એમ? અરે હું એને ગમતો જ નહોતો. રવિના. હા તો તું વગા ગમતો બે નતો? હું એને નહોતો ગમતો. આ પરાણ્યા રહે 2 છોકરા થયા. રવિના પ્રવીણભાઈ. હા. ઓકે, હાલો, રવિના. અને રવિનાનું ગામ કયું કીધું? નાની કુંડળ. નાની કુંડળ. હા, મારા નંબર ક્યાંથી કાઢ્યા ભાઈ? ના સાહેબ હું આવી ગયો તો મહિના પહેલા રાજસ્થાન રહ્યો તો. એવું હે? હા. પછી તમે કીધું હતું કે ના ફોન ના જઈને કરીએ કે. પછી ફોન કર્યા હતા પણ તમારે ઉપાડતા નહોતા તમે. આવ્યો તને કેટલો સમય થયો? હું મહિના ઉપર થઈ ગયો. તો તારા ફોટા મોકલ, તારી ઘરવાળીને ફોટા મોકલજે. હા મેં વોટ્સઅપમાં ફોટો આવડા ભેગા મૂકેલા છે. સામો કર્યો હતો તમે ફોટો હતો ને વોટ્સઅપમાં મોકલ્યો તમે. ઈ કે મોકલ્યો તો ઈ ગયું બધું. હા મારા ઘરની વાળીને ફોટા. તારો ફોટો તારી ઘરવાળીનો ઓલો ભગાડી ગયો એનો ફોટો. આ ભગાડી ગયો એનું નામ શું છે? એનું નામ છે વિરમભાઈ વિરમ દેવસિંહ સાસુકિયા. વિરમ દેવસિંહ સાસુકિયા. હમ. સાસુકિયા વળી કેવા ભાઈ? કોળી, તળપદા કોળી. ક્યાં કોળી? હા તળપદા કોઈ. ઓકે. એનું ઈવડે વિરમનું કયું ગામ કીધું? ગોરૈયા. વિછા તાલુકો. મોરૈયા. હા ગોરૈયા. ગોરૈયા. હમ. ગોરૈયા. ઓકે, ગોરૈયા. અને વિછા તાલુકો વિછા. એના નંબર થઈ છે આપણને ફોટો નથી સાહેબ. કોનો? હા વિરમનો. લાઈને વિરમના મોબાઈલ નંબર દે. હા એ હાલો તમને વોટ્સઅપમાં નાખી દઈશ. નાખી દે. તારા ફોટા મોકલ, તારી ઘરવાળીના, તમારા બેયના ફોટા મોકલો. આ ઓડિયો વાયરલ થાય તને કઈ પ્રોબ્લેમ નથી ને? કાંઈ વાંધો નથી. આ તારા વાયરલ કરવા મારી વાત સાંભળ. હા પછી છે ને આ તારે કયું પોલીસ સ્ટેશન લાગે છે? કાંઈ વાંધો નથી. એટલે તારે પોલીસ સ્ટેશન કયું લાગે છે એમ કહું હોય? પોલીસ સ્ટેશન તો આ ગરડા. ગઢડા. હા તો ત્યાં ફરિયાદ આપી જો. તારે જે તારું નામ પાછળ ફેરવી નાખ્યું ને, હા હા એમાં ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવા સબબ ગુનો દાખલ થાય. હા તે વાંધો ને આપણે કરીશું જ તે. હા આલમનના મોબાઈલ નંબર બોલ. આ રવિનાના મોબાઈલ નંબર છે? હે તમારી બાઈ 2-3 જગ્યાએ એફઆર કરતી હતા. દૂધ લેવા જતા કે નહીં? હા ના યાર છોકરા એટલે સંબંધ વાર નાઈ શરૂ થઈ ગઈ આડા સંબંધ. હા હાલો. તમારા ગામમાં? અને આ મારા મામા. હા ગામમાં. હા અને અહીંયા મારા મામાની છોકરી છે, મારી બેન થાય. હા મારા પટેલ હારે આડા સંબંધો ફરવા હોય જાય. હા તો મતલબ લોકલ આવું છે. બધું જ. હા હા એનો આવું મોબાઈલ છે. હતા. રવિનાનો મોબાઈલ નંબર છે? હા એનો નંબર નથી.
એમને આ તારા પટેલ જે બોલ. તારા પટેલ હારે ફરવા વહી જતી હતી એનું નામ શું કીધું? એનું નામ મુન્નાભાઈ પોપટભાઈ મકવાણા. મુન્નાભાઈ પોપટભાઈ મકવાણા. મકવાણા. ઓકે, આપણા બકડકોમાં મકવાણા બહુ આવે. હા. હાલો, મુન્નાભાઈ પોપટભાઈ મકવાણા. બીજો એક ઓલો દૂધની ડેરી વાળો કીધો એનું નામ શું કીધું? દૂધની અંદર આમ નાટ્યદાર આપણે કેમ ગામમાં હોય ભરવાડ આપણે, હા હા. એટલે એમ નાટ્યદાર હતા હતા. એટલે એની હારે ફરવા સંબંધ સારા એમ. એમને એની હારે હા, એને હારે હતી. હા, એને હારે હતી. ઈવડે એનું નામ શું છે? એનું નામ લક્ષ્મણભાઈ મશરૂભાઈ સાનિયા ભરવાડ. લક્ષ્મણ ને ક્યાંક બાયરી આપણે નો જામે જેટલું છે એ બધી ના ના એમ સંબંધ સારા એમ કે જાય નહીં. આ તો બધા આખા ગામને ખબર છે એટલે મારે કોઈક વિડીયો વાયરલ કરીને કઈ વાંધો નહીં. લક્ષ્મણભાઈ મશરૂભાઈ સાનિયા. લક્ષ્મણભાઈ મશરૂભાઈ સાનિયા. ઈ ક્યાં ભરવાડ કેવાય? સાનિયા ભરવાડ એટલે મોટા ભાઈ. ઠીક મોટા ભાઈ. ઓકે, એટલે એમને એના લગ્ન એટલે એ તો છોકરા એ તો હારા હતા. બાયર નકામી હતી એટલે આવું. નહીં, પણ ભલે એ ભાઈ તો નકામી હોય પણ આપણે જેમ છે ને આ હમણાં અમિત કોટમાં ઓલી છોકરી છે મારા કોક મેસેજ કરે ને હું કોક ના હાઈ હેલો કરું તો એમાં તો એ તો મારી ને મારે હું કામ હાઈ હેલો કરવું જોઈએ આમ. હા, ઈ તો હોય હાલો ઈ તારી બાઈ એવી છે પણ ઈવડે ધ્યાન રાખવું છે. હવે ઈવડે મશરૂભાઈ ના લગ્ન થઈ ગયા છે લક્ષ્મણભાઈ ને. હા થઈ ગયા છે ને અત્યારે છોકરા છે એને. સવારીમાં ઓડિયો નાખ છે એની બિચારી એની તારો સતવારો થઈ જાય એમ જો આ જેટલી નું નામ દે ને ના એ તો બધા હથવારો હાલ બીજા બોલે છે એક બે કોઈ તારા ધ્યાનમાં હવે આ બાઈ કોઈ ભેગી ફરવા ગઈ હોય તો ભૂલી નો જતો યાદ કરી લેજો. ના એમ તો એને ઘણા બોલે કે કીધું તે બધા ગણાતી તે લગભગ 17-18 તો થયા. હે લીંબાળીના ને ઈતરિયાના ને કુંડળના ને એવું થઈને એટલે એમ છે. હાલો કાંઈ વાંધો નહીં. મને આવડા આ તારી ઘરવાળીના મોબાઈલ નંબર હતી ને અને મારે હાહુ એમ જ છે મારી બાઈ એટલી હોય તો મારે હાહુ કેટલી જગ્યાએ કંપની ફોલ્ટ છે એમાં ઉપાધિ કે હા એમ છે બધું. કાંઈ વાંધો નહીં. હાલ મને તારી ઘરવાળીના મોબાઈલ નંબર છે? એ નંબર એના નથી, નંબર ઓલાના છે. આ દસ એના નંબર. હા એના હાલો વોટ્સઅપમાં હું કાઢતા જ નહીં આવડે. પછી હું તમને વોટ્સઅપમાં ના આપું, પછી મારા છોકરાને આપું કે મારા શાળાને ના કોઈના. હા તારા છોકરાને દે ને. હા મારા છોકરાના છે. હાલો એ તારા છોકરાનું નામ તારા છોકરાનું નામ કીધું? ચેતન. એક મિનિટ. ચેતનભાઈ પ્રવીણભાઈ બારૈયા. હા પછી દીકરીનું નામ નિરાલી પ્રવીણભાઈ બારૈયા. આ છોકરાની ઉંમર કેવડી કીધી? 18? હા 18 માં 2-3 મહિના ઘટતા છે લગભગ. 18. અને છોકરીની? હા એની 16 કરો 16. ઓકે ચાલો. હવે તારા છોકરાનો મોબાઈલ નંબર આપી દે. તમે એના મોબાઈલ નંબર આપે પણ હમણાં ભડાકો થાય છે ગાય ગાવો. હા હાલો. હમણાં તું મોઢું નહીં ધોઈ લે ને તો તું યુટ્યુબ માં આવીશ. એટલે મોઢું ધોયું નથી એને કાંઈ કર્યો ઉપાડતા જ નતો. લોક ટ્રાય મારું તે હવે તમે ઉપાડી લીધો. એ આમાં કોક સમય એવો હોય જો સવારે કરણ નો પોર હોય ને તો હું કાકીડા જેવો પછી બપોર પર ઠાકી જાઉં. હા પણ મારો બાપ આવો તો ન ઉપાડું. હાલ જલ્દી નંબર થઈ જાય જટણમાં સવારમાં તારું વાત થોડું કરતું. હાલો ભાઈ હાલો ભાઈ રિંગ કરું. ઉપાડજો પાછા. હા હમણાં ઉપાડો. હાલો કોણ બોલો? તમે કોણ? નિરાલીબેન બોલો છો? હા. નિરાલીબેન બોલો? હા. નિરાલીબેન શું કરો છો? નિરાલીબેન તમારી ઉંમર કેવડી છે બેટા? મારી હા 14મા વર્ષ બેઠી. 14મા વર્ષ બેઠી. હા નિરાલીબેન તાર મમ્મી નામ શું છે?
મમ્મી ના હા રવીના બેન રવીનાબેન. અટાણ રવીનાબેન ક્યાં છે? અત્યારે ગોળીએ ના ભાડું વિશે વાળું હા ના રંજન છે. આપણે ભણો છો ને બેન? હા છે. કેટલામાં ભણો છો? 9મું. એટલે તારા પપ્પા ભેગું રહેવું છે કે તારે તું અત્યારે તારા મામા ભેગા છો? હા છે. તો તારા પપ્પાને ફોન બંધ કરો છો? હા હે કરીએ છીએ. કરી છે. તમે ચેતનભાઈ બોલો? હા છે. તો આમાં એકમાં ભાઈ ચેતનભાઈ તમારી ઉંમર કેવડી? મારી 17મું હાલે. 17મું હાલે છે. તો આમાં તમારા આધાર કાર્ડ પછી ઓલા લિવિંગ સર્ટીમાં ચેતન પ્રવીણભાઈ બારૈયા લખેલું છે, હા પણ આમાં નિરાલીબેન વિરમભાઈ લખેલું છે. ઈ ના ગોરિયા લઈ ગયા ત્યારે એને ભણવા બેહી હતી ના તે બારિયાને બદલે સાસુ જે કઈ નાખ્યું ને. નહીં, એને બાપ બદલાવી નાખેલ છે. હા એમાં નિરાલી પ્રવીણભાઈ નથી, નિરાલી વિરમભાઈ છે. આ વિરમભાઈ ના નંબર છે? હા આપો ને. તાર મમ્મી ના નંબર છે? એ નથી રાખતા મોબાઈલ. તો આનો નંબર આપો ને, વિરમભાઈ નો મોબાઈલ નંબર દે ને ભાઈ. 94 હા, એક મિનિટ. 94 2 હા 96 હા 94 296 48 48 056. તાર મમ્મી તમારી હારે વાત કરે? હા ઠીક. બીજું આ તાર મમ્મી ને પપ્પા જુદા પડી ગયા કેવી રીતે પડ્યા પ્રવીણભાઈ ને રવીના બેન? જો કેસમાં આવું. મોઢું ધોવા ગયો છે. હું થયું? મોઢું ધોવા ગયો જાજો તો ઠીક. ફોન આવ્યો ને એટલે. કાંઈ વાંધો નહીં. તમાર મમ્મી તમને સાચવે છે કે તમારા પપ્પા સાચવે છે? આ તો મારા મામા ઘરે રહેવી છે. હે આ તો મારા મામા ઘરે રહેવી છે. એમ નહીં, પણ તમારા મામા ની તમને ઈ તો ન્યા છો એટલે ઈ તો સાચવતા જ હોય, પણ વધારે તમને મોબાઈલ ઉપર પ્રેમ કોણ કરે? તમારા મમ્મી કરે છે કે તમારા પપ્પા? તમારા મમ્મી કરે છે. તારા પપ્પાનો ફોન નથી આવતો? આવે ને, વાત બોલવી ને મેં. ઠીક. કાંઈ વાંધો નહીં. ચાલો બેટા એની વાત કરી લો. હેલો. હાલો હા ફોટા મૂકી લ્યા. હા, એ તો જોઈ લીધા. હું એમ કહું છું ભાઈ, મેં એ બધાને ફોન કર્યો, તારી દીકરી હારે વાત કરી, પછી આ ચેતનભાઈ રે તારા છોકરા હારે વાત કરી, હા પછી તો તારી ઘરવાળીને કઈક પાઇપ માર્યા હતા. ના એવું કઈ નહોતું કર્યું. હા, કુવામાં નાખી દીધી હતી અને સરપંચ જ જઈને મૂકી આવ્યા છે. આજે એક ગાડી લઈને એને જ મોકલ્યો. મેં કઈ પોલીસ સ્ટેશન આને લઈ લો ગરડા. ઈ કે ના કે આ બીજાના ઢેબડા વડાઈ જાય કે આવું પ્રકરણ કર્યું છે ને. પણ મારા માનવા પ્રમાણે તને તારા ભાઈઓ હારે મેળ નથી, એટલે તારી વાત ઉપર એક નિર્ણય લેવી છે કે તારા ભાઈઓ હારે મેળ નથી, તારા કુટુંબ હારે મેળ નથી, તારી બાય હારે મેળ નથી. તો આટલા બધા માણસ ખોટા ન હોય, કઈક તારો ભૂલ હોય. ભૂલ એમાં કાંઈ હું મારો આમ હતું હું કહેતો હતો જો આમ કરે ફરવા વહી જાય છે. વાત થઈ સાંભળ ભાઈ, રંજન હારે વાત થઈ ને, એને કીધું કે ભાઈ મને કુવામાં નાખી દીધી હતી અને કઈ અને 2 હાથ ભાંગી નાખ્યા છે, 2 હાથ તો ભાંગી નાખેલા છે. ના એનો પૂરો આપો. હે ખોટું છે એને સરકારી ઓલા હોય કે નહીં રિપોર્ટ ખોટું છે આવી. કાંઈ લોહી કોઈ જાતનું કાંઈ ખીલી કાંઈ તસ્યું લોહીનું કાંઈ નથી થયું. હાવ હાજે હારી કાઢી હતી અને કીધું આખું ગામ હતું ને કીધું ભાઈ મારી ભૂલી હું પડી છું, એને કાંઈ કહેશો નહીં. એમને એટલે તારા છૂટાછેડા થઈ ગયા? છૂટાછેડા નથી થયા? ના છૂટાછેડા નથી થયા. ઠીક છે. હવે જ્યાં રહે ત્યાં રહેવા દો, તારા ભાગમાં જ નથી સમજો. એ ભાઈ મને પણ છૂટું તો આપવું પડે ને, એક તો વાત કરવી પડે ને, છોકરા આપવા પડે. હવે તો એને ત્યાં 4 છોકરા છે, 2 દીકરી ને 2 દીકરા, તારું છૂટું થઈ ગયેલું માની લે ને. તો એમ નહીં તો આપણે છોકરા જ મળવા પડે ને. પણ છોકરા મળવા પડે તો છોકરા તો એના મામા એને મોટા કર્યા, તે તો કર્યા નથી. મેં તો એમ 5 વર્ષના હતા કાવતી હતા અહીંયા. 5 વર્ષના હતા પણ ત્યાં લગ્ન હતા, પણ અટાણે તો પછી હું
નહીં પછી હું લેવા ગયો કે નહીં હા પછી મને પાયપું મારી લીધું. કોણે માર્યું? મારો હારા બે ઓલે દાઢા માર્યા, આપણે હાથીને દાઢા હોય કે નહીં, હા મારા હાહુએ મને દાઢા મારી લીધા અને મારા હારાએ પાયપું મારી લીધું. હા ગાડી આંકે એવો નથી રહેવા દીધો. તોય તું જીવે? હા પછી બાબરા પોલીસ સ્ટેશન ગયો. ફરિયાદ કરે તો નથી કહેતા સાહેબ મને ધાર્યું માર્યું, પણ તમારો બાપ ધાર્યું માર્યું હોય કેટલું બે એ ખબર છે? હા વગા ગાડી આંકે પેલે મોવડી કરતા ના ગયો હું, તો મેં આને આ રીતે કર્યું છે, મને મારી લીધો. હમણાં અમે ફરિયાદ લખાવતા હતા ને પોલીસમાં, હું સરકારી હોસ્પિટલ ગયો સમજ્યા, પછી પોલીસમાં ફરિયાદ લખાવી સાહેબ મને ધાર્યું મારી લીધું. પણ તમારો બાપ ધાર્યું મારે ડોકું હેઠું પડી જાય, ત્યાં કણ સરકાર જેવું થાય ને હાથ હોજવાડી દીધા હતા ને સાહેબ, ડાટા મારે ભાંગી જ જાય. એમ નહીં, હાથ મારા હોજવાડી દીધા હતા ને તે હું ગરડાઈ ગયો પોલીસ સ્ટેશન લખાવા, અરજી લખાવા. તે કે અહીંયા ન કે તારે કે બાબરા જવું પડે, અહીં કે ક્યાં તને માર્યો ક્યાં? મેં કીધું ના કુંડળ. તે કે તો બાબરા જવું પડે. તે પછી બાબરા મેં લખાવી ગયો. કે કાર્યવાહી કરીશું કે તે કાર્યવાહી કઈ એને કરી નહીં. હવે એ જે તારું જે થઈ ગયું થવાનું તો થઈ ગયું. હવે છોકરાઓને એની રીતે જ્યાં રહેવું હોય ત્યાં મોટા થાય ને એટલે નક્કી કરશે. પણ હવે એ છોકરીને જ લગભગ તારી ખબર નથી. આ રંજનબેન તેમ કહેતા હતા કે જે બાપને ઓળખતી નથી આ નિરાલી. મેં દાવો કરીને લાવ્યા હતા ને, એ ક્યાં ઓળખે, પણ મને મળવા જ નહીં જવા દે. આપણે ક્યાં મળવા જ નહીં જવા દીધો. 18 વર્ષ સુધી તું ત્યાં જવું હોય તારે લુગડા લઈને જવું જોઈએ, કપડા લઈને જવું જોઈએ, કઈ ખાવાનું લઈને જવું જોઈએ. તું ત્યાં ક્યાં ત્યાં તારે અટણ કોઈ ત્યાં તું બિલ હલાવે કે તારી પાસે ટાઈમ ન હોય. એમ નહીં, પણ આપણે મારી લઉં, માર ખાવા જવું એમ તો થોડા જતી મારી છોકરીને જોવા હોય તો મારી ખાવી પડે. તારે કેવાય એક ને એક પડક ન મારતા ગઈ, ફરતા ફરતા મારજો એટલે બહુ હોજે ઓછું. તો બધું કર્યું મારે, એ છોકરા હાટું ખાધો, જેલે ભોગ્યું છોકરા હાટું. મારે સાંભળજો ફરી જવાય એટલે ફરતો ફરતા બે બડિયા લાગે એટલે બહુ વાંધો ન આવે. એટલે એ નકાઈ નો હાવ મારી નાખે એવા એક છોકરાને મારી નાખ્યો. આખી વાત મારી નાખે. તારે તું અહીંયા ક્યાં તારે પાટોડો હો વીઘાનો પડ્યો રહી છે. તો વાત પતે મારી નાખે. મારે તમને હાવ હું મારી નાખે. આ તો કઈ થાય નહીં એમ કઉ છું. તો તારે આમ ગીધી કર્યા ભેગું તું કેમ તારી બકરી ધરવી દીધી એકાદી વાર? તો ગદી કરી આમાં ક્યાં મેળ આવે? એને રહેવું જ નહીં તો શું કરવું? હવે ભવાડા શરૂ રાખે, આરોપ તો આરોપ કર્યા કરે. મારી ઉપર કેટલા આરોપ, આપણી ઉપર ખોટા આરોપ કરે. ગમે ને આપણે બેન દીકરા કોઈને ઉભા રહ્યા હોય, ફોજા થાય ઉભા રહ્યા, તમે કઈ આડા સંબંધ તમારે રહ્યા છો, આવું આવું કે તું છે ને આમાં બધે તારું પાછું ખોટું પડે સમજો. એમ કે એનો ઘરવાળો છે એ હારો છે, આવડો વિરમપ્રિય. હા તો હારો છે, છૂટાછેડા કરીને પછી લઈ જવાય ને. ખોટી સાંભળી લે ભાઈ, તારી વાતો ખોટી. તે કીધું ભગાડી ગયા બીજો લઈને ગયો, એ બધી વાત ખોટી. ભગાડી ગયા એવું ક્યાં કીધું મેં? બીજે મેથરી કરાર કરી લીધા એમ કહું છું. મેં નથી કર્યા, છૂટું એને કરવાનું જ કર્યું કાયદેસર નું. હા તો એ તો મેં મેથરી કરાર કર્યા છે. મને છોકરા એમ કે છે લગ્ન કર્યા છે, શું કર્યું મને નથી ખબર, પણ મને છૂટાછેડા વગર બીજા એટલે લગ્ન જ કહેવાય એવું સાહેબ, મને ન ખબર હોય ને. એટલે તું તારી બાઈ ગણાય ને એની ગણાય અડધી, પણ તારે કેવા પૂરતી ગણાય ને એની હાથી ગણાય. ઠીક એવું તો એ ફેરા જ ફેર્યો છે ને? તો ના ફેરા નથી ફેર્યો. ફેરા ન ફરવા પડે? ના એમાં ખાલી એ જ બે હાથ મિલાપ કરીને એમાં કે ઓલો માંડ આમાંથી છટક્યો છે અને આ છોકરીને માંડ સુખ મળ્યું એવું ખાલી કે. હા સુખ મળ્યો તો પણ મને છૂટાછેડા કરી દેવા પડે ને, અને છોકરા આપડા હોપી દેવા પડે. ક્યાં બાંધેલા મને બતાય, ક્યાં બાંધ્યા? લાય હું છોડ દઉં. આ ખર્ચો કર્યો ના હતું, કેવડો ખર્ચો કર્યો, કેટલા ખાધા કર્યો, સજા કાપી છે. સજા કાપી તો મતલબ હું એ જે ખર્ચો કરશો બધું ભૂલી જાય એનું કારણ છે. હવે તારે આ બધું ભૂલવું પડે એવી પોઝિશન થઈ ગઈ. તે કઈ મારી બહુ બધું કર્યું એવું ઓલો ભાઈ કહે છે, આ કહે છે. પણ તારા છોકરાને પૂછ્યું તો કઈ ના મારા બાપો મને નથી એટલા બધા રાખતા, મારી મમ્મી બહુ રાખે. કાંઈ હમણાં આવ્યો તો તોય પછી કોણ નથી રાખતો? તારા છોકરા એમ કે છે. પછી છોકરો રોજ ફોન કરે મને. આ ફોન કરે, ફોન કરવાનું ત્યાં શું બીજ છે? ફોન તો મારી હારી કઈ વાત કરે છે. ના એક દી આખો દી મારે હારી રહ્યો ને આવી ગયો તો. આ તો રહી તો ખરો ને, એ ઓળખે છે મારા બાપુજી આ હતા એમ. હા તે તો બાપુજી હોય તો પછી હું તારા ફોટા મોકલેલી એવડે જોયા કરે, બાકી ઓમ તો તને ઓળખશે નહીં નગર. કોણ છોકરા? હા છોકરીને ખબર નથી. રોજ તું કઈક લઈને ખવડાય તો નિરાલીને ખબર જ નથી તો એનો બાપ છે. બાપ બદલાઈ નહીં ગયો, ઓમે બદલાઈ નહીં ગયો. એટલે તું હવે થોડુંક ધ્યાન રાખ.
ધ્યાન તો કેટલા હું એમ થાય ભાઈ મને આપણે તો આપી દે આપણા છોકરા આપી દે ને બીજે દઈ દીધી તો તું હવે એ છોકરા તને હોપાય છે મોટા થાય એટલે ગોઠવણી થઈ જાય. હાલ કાંઈ વાંધો નહીં, હાલો રાખું છું. તું તારા ફોટો મોકલ્યા ને તે હા આ ઓડિયો વાયરલ કરું છું હો. એ હા સાહેબ હા કરો તમે આ જે કર્યું છે ને આ ઓલે ભુવાએ કર્યું સમજ્યા બધું. ક્યાં ભુવાએ? હા અરવિંદ ભુવો છે અમારો મારા કાકાનો છોકરો. ઈ તમે જાણો, હવે ભુવાની મેટર બધી વહીતી ભાઈ. એમ નહીં આ બધું એને કર્યું છે ને આ પછી બધો ગાળિયામાં નીકળી ગયો એમ. કાંઈ વાંધો તાર કે અહીંયા કરી ના ના ઈ તો મોવડીકમાં જી હતો. ઠીક છે કાંઈ વાંધો ના. હા હા એને એમ કીધું ભાઈ મેં કીધું ભાઈ આમ બધું કરે છે ભાઈ મારું ટૂંકું કરીને ભાઈ. ભલે ભલે હાલો વાંધો. હા હાલો હાલો બોલો. એ કોણ બોલો? મનસુખભાઈ બોલો. મનસુખભાઈ. આ મનસુખભાઈ હમણે તમે ફોન કર્યો હતો ને ગોરૈયા વિરામ. હા એ બોલું હું. બોલો બોલો. અચ્છા બોલો બોલો હાલો શું તકલીફ છે ને કાં વાંધો છે હાલો આપણે પાર પાડી દઈએ તમ તારે. ઈ તો હવે એના છોકરા માટે હતું, કાંઈ નથી બીજું, વાત પતી ગઈ. હા હા ના નકર મેં જો આ ભાઈ હું લાવ્યો ને મનસુખભાઈ હા એને મેં કીધું તમ તાર તારું રાજીપું હોય તો જ તે નહીં તો રહેજે નહીં. જવું હોય તો છૂટી કીધું. ના ના તકે ના મારે ને મરી જાવ પણ જવું જ નથી ને. એ કઈ મરી નથી જવું, બધે જલસા કરો. હા વાત કરી લીધી. હા વાત કરી લીધી. ના કીધું જો એ મનસુખભાઈ મેં કીધું ભાઈ એના છોકરા છે એ તમારે દેવા પડે. એટલે આ વસ્તુ હું ઈવડે એ લોકોને કહું ને હા એટલે ઈવડે એ લોકોને ખોટું લાગતું, મારા ઘરના નહીં ખોટું લાગે. પણ મેં કીધું છોકરા એના છોકરા તો કોઈ માવતરે હારે નથી બંધાય કીધું એને પાછા દેવા પડે. તો કે એ કહે છે મારી નાખે તો એના છોકરા છે. જેલ ભેગી ના થાય એમ નહીં એમ કોઈ મારી નાખે કીધું. મેં કીધું છોકરા તમારે એને મારા છોકરા છે કે મારે ભાઈ મૂકીને વહી ગઈ હોય તો કે મારા છોકરા મને પાછા દેવા પડે ને એ કીધું એનો હક છે એટલે એ તમારે દેવા પડે કીધું. આ વસ્તુ હું કહું ને એટલે જો ઈવડે ઈ બાજે અને મારે ભાઈ બાજે મારી હવે. મેં કીધું તારે ભલે આય નહીં ગમે અહીંયા તારે આય નું આવ્યું તો કઈ નહીં બીજે તને દઈ જ દેવાના હતા બરોબર કીધું. તો આ એના છોકરા છે એને પાછા તમારે દેવા પડે કે દઈ જ દેવા. એટલે આ હાટું થઈને મારે જોઈ પેલા 2 મહિનો ને રોકાણી હતી. મેં કીધું આનો આ સોલ્વ કરી દો મને છોકરાનો નેઠો કરી દો નક્કી. કારણ કે જો મનસુખભાઈ હું એવો માણસ નહીં, હું નીતિ નિયમે હાલવા વાળો માણસ છું. તમારી વાત સાચી, પણ હવે શું છે કે એને એના બાળકોને એને જરૂર હોય એટલે બધા પોતાની રીતે. પણ હવે કાંઈ વાંધો નહીં, જે હવે એમાં હું બાળકોને અત્યારે હજી છોકરીને એના બાપને ઓળખતી નથી એટલે એવું બધું છે. હા એ તો એવું બધું. અને મનસુખભાઈ જો 8 વર્ષ એ ઘરે બેઠે પછી ના હું મારે ભાઈ બેઠે એટલે આ બધું કહું તો એને થોડું ખોટું લાગે. પણ આ બધું એને બીજે દેવાય નહીં તે તો પણ પેલા બધું આ છૂટું કરી અને પછી આ દેવાય. આમાં માણસ ને હલવાડાય નહીં. આમાં તો હું હોય ત્યાં હલવાઈ જાવ ને ભલા મનુષ્ય. એમાં હું જો હવે એના ત્યાં છૂટા છેડા થયેલા નથી. હા અને અત્યારે તમારી પત્ની છે, હવે બીજા લગ્ન કરવા એ ગુનો છે કે એને એક ડિવોર્સ જ્યાં કણ આપીને પછી જ બીજા લગ્ન કરવાના હોય. પણ હવે આ વાત ની મને ખબર નથી મનસુખભાઈ, હું આવી રીતે હલવાનું મને કે રેડી એટલે પછી આપણે શું કરવાનું. હા એ તો રેડી છે પણ હવે ગામડું છે હાલે. બાકી જો સામે કોઈ ભણેલ ગણેલ ને શિક્ષિત પરિવાર હોય તો તમને તમારી બેટરી બધીની બકરી ડબ્બો પુરાય. આ વાત રાખ્યો છે ના કેસ હોય ને કર્યો તો ભાઈ મારી માથે ગયા સોમવામાં તો મેં ગયા હતા મુજતે હોય મારી ઉપર જ કેસ કર્યો. મારી ઉપર મારા ઘરના નો બધા ગયા બે છોકરા લગભગ મારા હાળાનું ઓલા મારા હાળીનું ને બધા ના નામ નાખી દીધા. સુરત રહેશે એ બધા એમ છે ગઢડા મુદતે ગયા હતા. આ બધા 12 મહિના થયા ત્યારે જ કેસ થયો. એને કર્યો હવે જો સમજતા હોય ને તો એના દીકરા એને ફોલાવીને આપી દો તો એનું હાલી જાય. એને હું મનસુખભાઈ મારે દઈ દેવા છે પણ ઓલ્યા જો નો આ ભાઈ સમજે અને નથી એના માવતર સમજતા મારે શું કરવાનું. હા ભાઈ ના હા મનસુખભાઈ હાલો તો તમે મને એક નવરા થાવ ને ત્યારે તો મને ફોન કરજો બરોબર. ભલે પછી રિંગ કરશો. હા એમ નિરાતે હો ત્યારે હું તમને આખું લિસ્ટ જ તમને કહીશ બધું.
કાંઈ વાંધો નહીં. હવે એમાં લીસ બીસ શું હોય, એને તને બાળકો પૂરતું ઓછી વાત કરતો. એમાં એવું છે કે એની ઉપર આ જે બાર બાઈ રહી ને હા એની ઉપર કઈક લગ્ન પહેલાનો દેવનો માર હશે હોય ગમે ઈ ભુવા ભરાડીનું ને એ બધું ખોટું છે. એમાં એનો કઈક કાકાનો છોકરો છે એ આ વાત કરતો હતો કે કઈક દાણા દોરાવ્યા હતા એવું બધું. ત્યાં દેવના હું માર હોય એટલે અમે દેવું માનતા જ નથી. તમારે બધા સુખી થતા ને જેટલા દેવના માર હોય ને માર ઘરે મોકલી દીજો, બધા માર ખમી શકે એવું. એટલે એમાં એવું છે કે આને લગ્ન પહેલાનો માર હશે. હે લગ્ન પહેલાનો કઈક માર હશે એમ. ના રે ના. પહેલેથી ને જાને આમ છે, નથી મરવા દેતું નથી જીવવા દેતું. હવે ઈ મારો બાપ જાણે ભાઈ, બધું લોલ લોલ છે. હું તો તમને કહું અમે એવું કઈ માનતા નથી. અમે નથી ભાન જ નથી માતાજીના મારની. હા એ તો બધી તમને ભુવા લોકો છે એટલે તમને ખબર હોય. તમારી હારે મેરડી છે એટલે મેરડી તો એ કઈ જીવતી હોય નહીં. હા કાકા મારી પાસે એવી મેરડી છે, યુટ્યુબ માં તો વાતો કરે. એમાં છે. અને ભુવા મેં તમારો એકદમ ફોન કર્યો નંબર લેવા, પણ મેં કીધા છે ભુવા મનસુખભાઈ ને એકદમ કીધું મુલાકાત કરવી પડશે. સારું કર્યું ફોન ન કર્યો. પણ આ તો સામે આવીને મુલાકાત થઈ ગઈ. કાંઈ વાંધો. એમાં એવું બીમાર બહુ પડી જાય છે. કોણ બીમાર પડી જાય? એ મારા ઘરના. નહીં પડે ને? ના ના. હા તો માં મેલડી ને દી આવો બુવા, તમારી ખૂબ ખૂબ આભાર માનું બધાનો. આવું માંદી જ નહીં પડે તું જો બહાટી બોલી. હા તો એમાં હું હવે મેં નિર્દોષ માણા, મને કઈ ખબર હોય નહીં. અમે ભોળા માણા. ભોળા માણી બધી પથારી પડી. હા તો ભોળા માણા ની ફરે છે એ તો જધાવ છું એમ છે. કાંઈ તો ઉપર નો કરજો. હા એમ મને રીતે ફોન કરજો ને મનસુખભાઈ. ઓકે હાલો. હો એ હારું. જય માતાજી. જય માતા.